જે સરકારે જીએસટીનો નિર્ણયમાં ફેરફાર કર્યો એ બદલ અભિનંદન. જેવી રીતે નોટબંધીમાં પ્રજા લૂંટાણી, પરંતુ જીએસટીના આટલા નિર્ણયથી 8 વર્ષ સુધી જે પ્રજા લૂંટાણી એમનું શું? મધ્યમ વર્ગ પાસેની કોઈ પણ પાસેની આજે 80% ડિપોઝિટ નીકળી ગઈ. બહેનો દીકરો પર મંગળસૂત્ર શીખેના દાગીના નીકળી ગયા. અને સરકાર માત્ર ને માત્ર ઉત્સવ અને ટાયખામાં અને મસ્ત જાહેરાતોમાં અને રેલીઓમાં રહી. જો આ દેશની અંદર રેલીઓનો, ઉત્સવનો અને જાહેરાતોનો ખર્ચ બચાવી દેવામાં આવે ને તો મને લાગે આ દેશમાં જીએસટીની જરૂરિયાત ન પડે. એવી રીતે નોટબંધીનો નિર્ણય કર્યો. નોટબંધી ક્યાં હેતુથી નિર્ણય કર્યો? નોટબંધીથી ફાયદો શું થયો દેશને? નોટબંધીથી આખા દેશના એટીએમ બદલવા પડ્યા. 2000ની નોટ નવી લાવ્યા. 2000ની નોટ એક વર્ષ ચાલીને બની ગઈ. તો કયું સપનું એવું આવ્યું હતું કે આ 2000ની નોટ લાવીએ અને 2000ની નોટ બંધ કરી દઈએ? આ નોટબંધીથી 155 લોકો લાઇનમાં ગુજરી ગયા. આજના દિવસમાં અમુક ધંધાઓ નોટબંધીને હિસાબે આજે ઊભા થઈ શક્યા નથી. નોટબંધીથી પ્રજા લૂંટાણી એનું અત્યંત દુઃખ છે. મધ્યમ અને ગરીબ વર્ગના ધંધા બંધ થઈ ગયા એનું અત્યંત દુઃખ છે. જીએસટીથી આ દેશની 8 વર્ષ સુધી પ્રજા લૂંટાણી એનું અત્યંત દુઃખ છે. હવે પ્રજા જાગો. સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંગઠનો તેમજ સોસાયટીના આગેવાનો નહીં જાગે તો આ દેશને માટે લોકશાહી ખતરારૂપ છે એવા નિશ્ચિત છે. આભાર. વંદે માતરમ.